चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે પાંચમો અધિકરણ જોઈ રહ્યા હતા ને? અધિકરણ આપણે સિદ્ધાંત પક્ષ જોવાનું. ના સોરી, શોકજત્તમ છે એ લઈ લીધો ને સિદ્ધાંત પૂરો કરી દીધો ને. હા એ થઈ ગયો. હા હા ભૌતિક જળ છે. અને પેલું જે જાણવું હતું ને આપણે ઉપર સંજોગ આ પેલું જે છે ને સોરી શોક પદેન ઇતિ યશ્રવઃ ક્ષીર્યન્તે ઇતિ વાક્યમ પ્રથમાષ્ટકે સંહિતાયામ પંચમ પ્રપાઠકે પ્રથમત એવ આ એ જરા સમજવું નતું આવ્યું. એટલે આપણે 21મો સૂત્ર નથી કર્યો પૂરો? ના પૂરું નથી કર્યું. મને લાગે છેલ્લું આટલું બાકી રાખ્યું. એવું ખ્યાલ સંશોકજસ્યનું છે ને વધારે વિસ્તારથી સમજાવવાનું હતું. હા ઓકે. સંશોકજસ્ય વિસ્તારથી સમજાવવાનું છે. આપણે કોની ટીકા લઈને કરી રહ્યા હતા? ગિરધરજી કરી હતી કે ઈચ્છારામજીની? આપણે બંને વારા પરથી બંને મસ્તી. હા તો આપણે પહેલા ગિરધરજીની લઈ લઈએ, પછી આપણે ઈચ્છારામજી પર જશું. તો अग्रे च इति तस्मिन्नेव प्रकरणे अग्रे च इति अर्थः अतः इति अतः कारणात् बीजान्तरापेक्षा इति यत्र क्वच इति श्रुतौ प्रयोगात् बीजापेक्षा नास्ति इति सूचितं तथा च शोकजन्यं कारणीभूतं जलमेव वृष्टिजलम् इति भावः. सूत्रे संशोकजस्य इति पदस्य स्वारस्यमाहुः शोकपदेन इति. અહીંયાથી અહીંથી શરૂ કરવાનું છે ને? તો ગઈ વખતે આપણે જોયું કે તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત આકાશાદ વાયો વાયુરગ્નિ રગ્નિરાપઃ અભ્ય પૃથ્વી. આ પ્રકારનો એક સિક્વન્સ આપણે જોયો હતો સૃષ્ટિ ઉત્પત્તિ. અને એમાં જે અભ્ય પૃથ્વી તેમાં જે જલ છે તે કારણરૂપ જલનું વર્ણન ત્યાં કરવામાં આવે છે, કાર્યરૂપ જલ નહીં. જે મેં તમને ગઈ વખતે કહ્યું તો
મહત્તત્વમાંથી જે કાંઈ પણ અહંકાર ઇત્યાદિ જે પ્રકટ થાય છે કાર્યત્વેન, તે પ્રકારે કાર્યત્વેન જ આ કાર્યરૂપ નું વર્ણન ન હોય ને અહીંયા કારણરૂપનું વર્ણન છે. તેવી રીતે જેમ ત્યાં કારણરૂપ જલનું વર્ણન છે, તેમ અહીં પણ જે આ અત્યારે વિષય ચાલી રહ્યો છે તેમાં પણ જે તૃતીય જે આહુતિ છે પંચાગ્નિ વિદ્યાના અંતર્ગત, તેમાં પણ કારણરૂપ અગ્નિનો કારણરૂપ વૃષ્ટિનો ત્યાં વર્ણન છે. અને છાંદોગ્ય ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું તો તસ્માદ યત્ર ક્વચ શોચતી સ્વેદતે વા પુરુષ તેજસ એવ તદ અધ્યાપો જાયંત. આમ છાંદોગ્ય ઉપનિષદ પણ કહે છે. તેથી વૃષ્ટિમાંથી અન્ન ઉત્પન્ન થાય છે, તો ત્યાં વૃષ્ટિ અને અન્ન ત્યાં ભૌતિક પદાર્થ રૂપે ન લેવું જોઈએ, પણ આધ્યાત્મિક પક્ષમાં એને સમજવું જોઈએ, એટલે કે કારણત્વેન એને સમજવું જોઈએ. ગઈ વખતે આપણે જોયું. હવે આગળ કહે છે કે જે શબ્દ પ્રયોગ કર્યો છે શોક માને તૃતીય શબ્દ અવિરોધા સંશોક જસ્ય, તો ત્યાં સંશોક જસ્ય એમ જે શબ્દનો પ્રયોગ છે સૂત્રની અંદર, ત્યાં સંશોક જસ્ય એમ શોક શબ્દનો અહીંયા વર્ણન છે. ત્યાંનો એ પદપ્રયોગ શા માટે કર્યો છે, સંશોકજ એવો પદપ્રયોગ શા અર્થે કરેલો છે, એનો પણ હવે અહીંયા અર્થ કહે છે શ્રી ગિરધરજી. કહે છે કે શોકજન્યમ કારણીભૂતમ જલમેવ વૃષ્ટિજલમ ઇતિ ભાવ. શોકજન્ય શબ્દથી પુનઃ એ પુનઃ જે શોક શબ્દ અહીંયા જે પદપ્રયોગ છે તેનાથી પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે કે અહીંયા કારણીભૂત જલનો જ અહીંયા અર્થ લેવો જોઈએ, કાર્યભૂત જલનો અર્થ ન લેવો જોઈએ. કેમ? તો કહે છે સંશોક જસ્ય ઇતિ પદસ્ય સ્વારસ્ય આહુઃ શોક પદેન ઇતિ. એમાં સંશોક પદ જે છે એનો સ્વારસ્ય શ્રી મહાપ્રભુજી ભાષ્યમાં આપતા કહે છે, અને એમાં શોક પદથી મહાપ્રભુજી કહે છે કે યદશ્રવઃ શીર્યન્તે ઇતિ યદ અશ્રવઃ શીર્યન્તે इति वाक्यं प्रथमाष्टके संहितायां पंचम पाठके प्रथमते एव देवासुरा संयता आसन इति आरभ्य तस्माद् बर्हिषि न देयम् इति अन्ते मध्ये उक्तं सोरोदिद् यद् अरोदित् तद् रुद्रस्य रुद्रत्वं यदश्रवः शीर्यन्ते तद् रजतं हिरण्यम् अभवत् तस्माद इति. તો અહીંયા શોક પદેન યદ અશ્રવ શીયત તદ રજતમ હિરણ્યમ અભવદ એમ શોક પદથી અહીંયા અર્થ કરવામાં આવેલો છે. એટલે શોક પદનો વ્યુત્પત્તિ અહીંયા કહે છે કે યદ અશ્રવ શીર્યન્તે, જ્યાં અશ્રુનો પાત થાય છે, જ્યાં અશ્રુનો પાત થાય છે, યદ અશ્રવ શીર્યન્તે. અશ્રુ આંસુઓ જે રુદનના કારણે જે અશ્રુપાત થાય છે તે અશ્રુ અશ્રવ શીર્યન્તે. હા, તો અશ્રુ જે છે યદશ્રવ શીર્યન્તે ઇતિ વાક્યમ. કયો વાક્ય? કે તૈત્રીય બ્રાહ્મણની અંદર પ્રથમાષ્ટક સંહિતા પંચમ પાઠકમાં આ વર્ણન આવે છે કે સોરોદિત યદ અરોદિત તદ રુદ્રસ્ય રુદ્રત્વમ યદશ્રવ શીયન્તે.
જે રડે તે રુદ્ર, જે રડે તે રુદ્ર. તો એટલે કે અશ્રુ જ્યાં શીર્યંતે અશ્રુપાત થાય અને તેના કારણે રજત અને હિરણ્ય જે છે તે અભવત, તે થયા. તો રજત અને હિરણ્ય થયા તે. તેમ તૈત્રીય બ્રાહ્મણમાં ત્યાં જેમ શોક પદનો અર્થ ભૌતિક શબ્દનો અર્થ ન આપીને આધ્યાત્મિક અર્થ આપે છે, તેમ અહીંયા પણ ભૌતિક અર્થ શોકજ શબ્દનો અર્થ ભૌતિક ન આપતા આધ્યાત્મિક અર્થ કારણીભૂત જલનો અર્થ આપે છે. સમજ આવ્યું? જે અહીંયા ભૌતિક અર્થ આપણે લઈએ છીએ શોક પદનો અર્થ, જનરલી લોકમાં શોક પદનો અર્થ શું થાય છે? લોકમાં શોક પદનો અર્થ થાય છે કે ભાઈ તે શોકગ્રસ્ત થયા. તો એ પ્રકારનો શોકગ્રસ્ત છે તેવો અર્થ અહીંયા નહીં લેવાય. કેમ કે જો યદશ્રવ શીર્યંતે તદ રજતમ હિરણ્યમ અભવત, લોકમાં તો એવું જોવા મળતું નથી કે અશ્રુપાતના કારણે અશ્રુઓ જે છે રજત અને હિરણ્યમય થઈ જતા હોય છે, એવું લોકમાં જણાય છે? જણાતું નથી. પણ રુદ્ર આધ્યાત્મિક થશે ધવલભાઈ? હા, અશ્રુપાત જે થયું એ પણ આધ્યાત્મિક લેવાશે ને? હા. તો તેથી અલૌકિક છે, તે આ લૌકિક નથી, ભૌતિક નથી આ. બરાબર. તેથી કરીને અશ્રવ શીર્યંતે તદ રજતમ હિરણ્યમ અભવત જ્યારે કહે છે ત્યારે પણ ત્યાં કારણભૂત, જેમ ત્યાં આધ્યાત્મિક અર્થને ગ્રહણ કરવામાં આવતો હોય છે, આધિભૌતિક અર્થમાં એને નથી કન્સિડર કરવામાં આવતો, તેવી જ રીતે અહીંયા શોક પદનો પણ અર્થ ત્યાં અહીંયા જે શોક પદનો સંશોક જસ્ય, એમાં જે શોક પદનો અર્થ જે છે એ મિયરલી શોક, જે લોકમાં જે શોક પ્રકટ થાય છે તે અર્થ ન લઈને કારણભૂત જે જલ છે તેનો જે બ્રહ્મે જે મહેનત કરી, જે બ્રહ્મે જે પ્રકારે પોસ્ચર લીધો, એ બ્રહ્મે લીધેલો જે પોસ્ચર છે તેના કારણે પ્રસ્વેદ રૂપ જે જલ જે પ્રકટ થયો તેને અહીંયા વૃષ્ટિજલ કહેવાય છે. અહીંયા તેથી કરીને એ કહે છે કે સૂત્રે સંશોક જસ્ય ઇતિ પદસ્ય સ્વારસ્ય માહુ શોકપદેન યદ અશ્રવ શીર્યંતિ ઇતિ વાક્યમ પ્રથમાષ્ટકે સંહિતાયામ પંચમ પાઠકે પ્રથમત એવ દેવાસુરા સંયતા આસન ઇત્યાદિવત એમ કહેવામાં આવ્યું. હવે આગળ ઈચ્છારામજી કહે છે શોકજત્વમ કારણ ઈક્ષણ જન્યત્વમ. ભગવાને ઈચ્છા કરી, ભગવદ ઈચ્છાના કારણે જે જલ પ્રકટ થયું તે જલની અહીંયા વાત થાય છે, એટલે કે કારણરૂપ જલ. શોક પૃથ્વી દેવ હોમાત પૃથ્વી રૂપ અગ્નૌ વૃષ્ટિ રૂપ આहुते દેવૈः કરણાત इति अर्थः. शोकपदेन शोकवाचक शोचति इति पदस्य श्रुतौ उपादानेन सहायः सूचितः भौतिकजलस्यापि रजदादि कारणतायाः यदश्रु इति श्रुतौ प्रतिपादने आध्यात्मिकजलस्य कारणतायां कः संदेह इति दृष्टान्तः प्रदर्शितः इति अर्थ. समझમાં આવ્યું ને? અહીંયા આધ્યાત્મિક જલ છે તે આધ્યાત્મિક જલનો કારણ, જો કારણ રૂપથી ત્યાં જે છે તે અહીંયા સંદેહ નહીં કરવો, કારણ રૂપ જે જલ છે તેનો જ અહીંયા વર્ણન છે. સમજમાં આવ્યું ને? ભૌતિક જલસ્યાપી રજદાદિ કારણતાયઃ યદશ્રુ ઇતિ શ્રુતૌ. ભૌતિક જલથી તો રજતને સોનું તો પ્રકટ થતું નથી, તો ભૌતિક તો શોક શબ્દનો અર્થ નહીં ગ્રહણ કરી શકાય. જેમ રુદ્રમાં રડે છે તો રડવાનો અર્થ ત્યાં એમ નથી કરવામાં આવ્યો, ભૌતિક અર્થ નથી કરવામાં આવ્યો. સમજમાં આવ્યું? રુદ્ર એવું નામ પાડ્યું હતું ને જયારે એમનો એ થયા ત્યારે મારું નામ પાડો, મારું નામ પાડો. એક રુદ્ર તે વખતે બ્રહ્માજીએ કહ્યું રુદ્ર. પછી બીજી એક આવી કથા છે, બરોબર છે કે આ ચાંદી અને સોનું બને છે જે અશ્રુ, તો રુદ્રને એટલે મહાદેવજીને એ ચડાવવામાં એટલે કે ધરવામાં નથી આવતા, એ વાત સારી? એ મને નથી ખ્યાલ. એવું કંઈક આપણે આવી તું ખરું કે એમને તેથી એને કારણે એમને એ નથી ધરી શકાતું, એ મને નથી ખ્યાલ. અહીંયા તૈત્રીય બ્રાહ્મણમાં મંત્ર છે એવો. ધવલભાઈ, હા,
આપણે ઉપાદાન કારણ કીધું ને પછી બ્રહ્મનો પ્રસ્વેદ કીધું, તો પછી એ કેવી રીતે આધિભૌતિક થયું એમ? ના, આધિભૌતિક આધ્યાત્મિક, સોરી, આધ્યાત્મિક. હા, એટલે આધ્યાત્મિક એ અર્થે કે આ કારણ રૂપ જલ છે એમ અર્થમાં. પણ કારણ તો આપણે બ્રહ્મને ગણીએ ને, કઈ પણ ઉત્પત્તિ થઈ તો બ્રહ્મમાંથી થઈ ઉપાદાન રૂપે, પછી અક્ષર બ્રહ્મને ક્યાંથી આવ્યું? પણ એ જે કારણ, જ્યારે સ્વયં બ્રહ્મ કારણ રૂપ ધારણ કરે છે ત્યારે આનંદાંશનો તો તિરોભાવ થશે ને ક્વચિત. રાઈટ. એ તો ના, એવું તો કેવી રીતે આપણે સમજીએ? કેમ કે બ્રહ્મ સૃષ્ટિ રૂપ થવાના કારણે જે સૃષ્ટિ જ્યારે જે પ્રકટ થશે કારણ રૂપ સૃષ્ટિ, તો એ કારણ રૂપ સૃષ્ટિમાં યથાકથનચિત તો આનંદાંશનો તિરોભાવ થશે જ ને. સૃષ્ટિ કહીને તમે જીવ કહી રહ્યા છો? ના, જીવ નથી કહી રહ્યો. તો પછી આનંદ અંશ તો એમાંથી તિરોહિત થાય છે એવું હું સમજુ છું. જેમ કે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ કારણ છે કે નહીં? ભગવાનનો કારણ રૂપ છે કે નહીં? ભગવાનનો કારણ રૂપ છે ને. હા. કારણ કોટી, સ્વરૂપ કોટી અને કાર્ય કોટી, આ ત્રિવિધ કોટી છે શાસ્ત્રાર્થ પ્રકરણના પ્રકારે. હા. એમાં સ્વરૂપ કોટી છે સચ્ચિદાનંદ. હા. કારણ કોટી છે 28 તત્વ ને અક્ષર બ્રહ્મ વગેરે. અચ્છા, સાંખ્યનું. અને કારણ કોટી છે અક્ષર બ્રહ્મ. રાઈટ. અને કાર્ય છે 28 જે તત્વો જે છે વગેરે, અને જે 28 તત્વોમાંથી જે પ્રકટ થાય છે કાર્ય સૃષ્ટિ એ. તો કારણ છે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ એમ આપણે ગણીએ છીએ. હા, તો એ કારણ થશે ને. હા. તો એ કારણ, અહીંયા એ કારણ રૂપ જલ છે એનો અહીંયા વર્ણન છે. જે અક્ષર બ્રહ્મમાં કર્મકાલ પ્રકૃતિથી જે પ્રકટ થતી, જે મહત્તત્વમાંથી બધું પ્રકટ થતું કાર્ય છે એનું વર્ણન નથી અહીંયા, એમ કહે છે. હા, એટલે એને આધિભૌતિક ગણ્યું અને પેલું આધ્યાત્મિક ગણ્યું. ઓકે. તો પછી રુદ્રને શું ગણ્યા આપણે? નહીં, ત્યાં રુદ્રમાં તો શું છે કે અહીંયા એક એવો પેરાફ્રેઝિંગ કરવામાં આવ્યો છે કે જેમ રડે છે એને રુદ્ર કહેવાય, ત્યાં અશ્રુપાત થાય તો ત્યાં ભૌતિક અર્થથી તો ન લીધો ને. પણ એટલે એને તો આપણે આધિદૈવિક ના રીતે આપણને સમજાવે છે એમ થયું ને. એટલે ત્યાં એ અર્થ કહેવા માંગે છે કે જેમ શોક પદનો અહીંયા અર્થ લૌકમાં જે શોક છે એમ ન લઈ શકાય. હા, લઈ શકાય કેમ કે રુદ્રમાં જ્યારે અશ્રુનો પાત થયો, અશ્રુના પાતના કારણે રજત અને હિરણ્યમય થયા તે અશ્રુઓ રડવાના કારણે. તો ત્યાં લોકમાં પણ જેમ જોવા નથી મળતું કે અશ્રુપાતથી હિરણ્યમય અને રજતમય તો થતા નથી કોઈ વસ્તુ, તો એ આધિભૌતિક તો નહીં હોય, એ આધ્યાત્મિક હશે. તેથી કરીને અહીંયા પણ જે શોક પદ છે તેનો પણ આધિભૌતિક અર્થ ન કરી શકાય. અહીંયા એમ પેરાફ્રેઝિંગ કરી રહ્યા છે કે આધિભૌતિક અહીંયા શોક પદનો અર્થ ન લઈ શકાય. કેમ કે આધિભૌતિક શોકથી જો જલ પ્રકટ થતું હોય પ્રસ્વેદ રૂપ જલ, તો એવા જલનું વર્ણન અહીંયા નથી. અહીંયા કારણ જલનો વર્ણન છે કે જે આધ્યાત્મિક જે કારણ રૂપ છે તે જલનો અહીંયા વર્ણન છે. એ ખાલી સમજાવવા માટે અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે. અચ્છા, સમજાવવા. અને આ જે આકાશ વગેરેની જે શ્રુતિ આપે કઈ એ કઈ રીતે થઈ, એને શું એ આધ્યાત્મિક કેવી રીતે ગણી આપણે? તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. એટલે એને કઈ રીતે ગણવાનું? ત્યાં મેં એક વખત સમજાવ્યું હતું તમને કે આ કાર્ય તત્વ નથી,
આ ભૌતિક તત્વો નથી અહીંયા જે હા વર્ણન છે. હા કિંતુ જે તત્ત જે તત્વ છે એના જે આદિ દૈવિક કે આધ્યાત્મિક દેવતાનો પ્રાકટ્ય છે એમ મેં સમજાવ્યું હતું બહુ જ પહેલા, હમણાં નહીં પણ હા એ હા બરાબર, સોરી. હા તસ્માદ વા એતસ્માદ આત્મના આકાશ સંભૂત, આઈ થિંક પ્રથમ અધ્યાયમાં આપણે એનો એકાદ શ્રુતિ આવે છે, એ આ શ્રુતિનો વર્ણન આવે છે ત્યાં. આ મેં તમને સમજાવ્યું હતું કે એક વખત કે આ બધા ભૌતિક તત્વોનું વર્ણન નથી કે ભાઈ આકાશ, ભૌતિક આકાશ અથવા તો ભૌતિક અગ્નિ, ભૌતિક જલ, ભૌતિક અન્ન, આ બધા એનું વર્ણન ન થઈ હોઈને ત્યાં તત્ત દેવતા, આઈ થિંક ત્રિદેવતા, ત્રિદેવ ત્રિવૃત્કરણ દેવતા, ત્રિવૃત્કરણમ, મને લાગે છે કે આ જે અધિકરણ છે ત્રિવૃત્કૃત, શું છે અધિકરણનું નામ? ત્રિવૃત્કૃત. એમાં ત્રિવૃત્ત જે છે તેમાં મને કદાચ આ એક્સપ્લેન કર્યું હતું મેં કે 3 દેવતા મુખ્ય છે. તેજોબંધી રૂપ તેજોબન્ન, હા હા તેજોબન્નતા, હા. તો તેજ, આપ અને વાયુ, તેજ, વાયુ ને, હા. તો આ બધા જે છે એ દેવતા છે. મેં તમને તે વખતે સમજાવ્યું હતું મેં. ભૌતિક નથી આ. એટલે આદિદૈવિક થયું ને દેવતા કીધા એટલે એમ કહું છું. ભલે આદિદૈવિક કરો પણ બ્રહ્મના પર્સપેક્ટિવ થી આદિદૈવિક નહીં ગણાય. બ્રહ્મના સાક્ષાત અંગ નથી, હા હા અંગમય છે. તો એ રીતે કન્સિડર તો કરો, આદિદૈવિક દેવતા રૂપ છે, કરો શકાય એવી રીતે. પણ ભૌતિક નથી એ સમજવાની વાત. હા ભૌતિક નથી, એ તો સ્પેસ, આકાશ એટલે સ્પેસ નથી એમ, રાઈટ. એ સ્પેસ નો જે અધિષ્ઠાત્રી દેવતા છે એ છે એમ, એ છે, રાઈટ રાઈટ. એટલે આકાશ થાય ત્યારે તો પછી આદિ ભૌતિક જ થઈ જાય, રાઈટ. હા, એ મેં તમને ત્રિવૃત્કૃત દેવતા એમ કરીને મેં તમને સમજાવ્યું હતું ને, ત્રિવૃત્કૃત કરણમ અથવા તો એકાદ અધિકરણનું એવું નામ છે, મેં હવે મને નથી. આ છે એક આપણે એ અમારે કરવાનું છે બધું, હવે રિપીટ કરવાના છીએ અમે. દશરથભાઈ અમને કરાવવાના છે. 3 દેવતાઓ પછી વિચાર્યું ને કે હું એકમાંથી ત્રિણાચિકેતા કરીને છે. હા, મેં તમને સમજાવ્યું તો આ અધિકરણ જ્યારે આવ્યો તો તસ્માદ આત્મના આકાશ સંભૂત. આ શ્રુતિ યાદ છે બરાબર, પણ એ શેમાં શું આવ્યું એ યાદ નથી. શ્રુતિ બરાબર યાદ છે. હા, એટલે રિવિઝન કરશો તો સમજમાં આવશે. હાજી હાજી. ઓકે, એટલે આને આપણે આધ્યાત્મિક જ સમજવાનું એવો અર્થ થયો. હા, અત્યારે તો સૃષ્ટિ કારણ રૂપ છે ને, તેથી આધ્યાત્મિક સમજો અત્યારે. અચ્છા, કારણ છે ને, બ્રહ્મના પર્સપેક્ટિવ થી આધ્યાત્મિક જ સમજો એને. અચ્છા, આનંદાંશનો પૂર્ણ જ્યારે આવિર્ભાવ થાય ત્યારે આપણે એને આધિદૈવિક અત્યારે કન્સિડર કરી શકશો, પણ જ્યાં સુધી એવું થાય નહીં ત્યાં સુધી આધ્યાત્મિક જ ગણવું બરાબર રહેશે તેને. અચ્છા, ભલે સમજાયું? હા, એટલે ગઈ વખત એક ગૂંચવાડો મને હતો જરાક, એટલે બરાબર. શુક્રવારે પણ એ વાત થઈ, પણ બરાબર છે. હા, એટલે જેમ અક્ષર બ્રહ્મ છે તેને આપણે આધ્યાત્મિક બ્રહ્મનો સ્વરૂપ ગણીએ છીએ. કિંતુ અક્ષર બ્રહ્મમાં આનંદાંશ તો હોય જ છે ને. હા, એટલે એ બરાબર. તો પછી આપણે આધિદૈવિક કેમ નથી કહેતા અક્ષર બ્રહ્મને? પણ નથી આધિદૈવિક, એવી રીતે નથી આપણે કન્સિડર કરતા મહાપ્રભુજીની ટર્મિનોલોજીમાં. અક્ષર બ્રહ્મને આધ્યાત્મિક ગણીએ છે ને, બ્રહ્મનો પાસો છે અક્ષર બ્રહ્મ. બરાબર. અને પેલા આધિભૌતિક ગણીએ છીએ સાંખ્ય વાળા, બરાબર. આધિભૌતિક ગણીએ છીએ. આધિભૌતિક અને અક્ષર બ્રહ્મને આધ્યાત્મિક નામ રૂપ કર્મ ગણીએ છીએ બ્રહ્મનો.
અને બ્રહ્મ સ્વયં જે આનંદ કરપાદ મુખોદરાદિ છે તેને સાક્ષાત આનંદાત્મક ગણીએ છીએ. બ્રહ્મ ને આનંદ બંને સેમ જ થઈ જાય છે ત્યાં. બ્રહ્મ ને આનંદ એમ ભિન્ન ભિન્ન નથી બોલાતા તેઓ, કેમ કે આનંદાધ્યેવ ખલ્વી માની ભૂતાની જયંતીમાં પણ એ જ છે, અને બ્રહ્મ મને મને યતોવા ઈમાની ભૂતાની જયંતી એમાં પણ બ્રહ્મ છે. અને આનંદી ભવતી એમ કરીને આનંદ બ્રહ્મેતિ વ્યજાનાત એમ કરીને છેલ્લે એનો અભ્યાસ પૂર્ણ થઈ જાય છે. તો તેથી અભ્યાસની પૂર્ણતા પણ આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત એમ થાય છે, કરીને આનંદ જ બ્રહ્મનો સ્વરૂપ છે. બરાબર. આનંદ અને બ્રહ્મ ને આનંદ એમ ભિન્ન ભિન્ન પદ પ્રયોગ નથી કરાતા. આનંદ કેમ કે આનંદ જ બ્રહ્મ છે ને બ્રહ્મ જ આનંદ છે. એ બસ પર્યાયવાચી શબ્દો છે, સ્વરૂપમાં તો કોઈ ભિન્ન છે નહીં. તો તૈત્રીય ઉપનિષદમાં તેથી કરીને કહે છે કે આનંદી ભવતી, અથવા તો આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. તો એ ઉપાસના અર્થે ન થઈને, અને આનંદમય અધિકરણમાં તો આનંદમયો ભ્યાસાત સાક્ષાત આનંદમય સાક્ષાત બ્રહ્મ છે એમ આપણે જોયું તું. હા, તો આનંદ સ્વયં બ્રહ્મ છે, આ બ્રહ્મ સ્વયં આનંદ છે એમ. તેથી કરીને શું છે, થોડો વિવેક રાખવો જોઈએ ત્યાં, કે પછી આપણે એ ટર્મિનોલોજી થી જો આપણે રિફર કરતા હોય તો આધ્યાત્મિક ને આપણે આથી દૈવિક ન ગણવું જોઈએ, થોડો ભેદ રાખવો જોઈએ. સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી સરસ સમજાવે છે ગંગાજીના દ્રષ્ટાંતથી આધ્યાત્મિક ને અધિદૈવિક ને. અક્ષર મને આધ્યાત્મિક કીધું છે ને. હા હા હા, ભલે. એ સિદ્ધાંત મુક્તાવલીમાં જે સમજાવ્યું છે ને એમાં ને આમાં એક સૂક્ષ્મ ભેદ આવી જાય છે ને. પણ ના તો આધ્યાત્મિક શબ્દ માટે મેં કહ્યું. આ સમજાઈ ગયું. શોકજત્વ એટલે કે જલ, જે શોકમાંથી પ્રકટ થાય છે તે સંશોકજ, અને જે સંશોક જસ્ય એટલે કે ષષ્ઠી તત્પુરુષ લાગશે તો જલનો, એમ કારણ રૂપ જલનો એવો અર્થ થશે. તો સમજમાં આવી ગયું. સંશોક જસ્ય ત્યાં કાર્યરૂપ વૃષ્ટિ જલ નહીં, કારણ રૂપ વૃષ્ટિ જલનો અર્થ આપે છે. જેમ રુદ્રમાં રડે છે એ ભૌતિક અર્થમાં નથી જતો, આધ્યાત્મિક રૂપમાં ગણવામાં આવે છે. એવી રીતે અહીંયા પણ શોક શબ્દ જે છે તે શોચતી અથવા યદશ્રવ શીર્યંતે ઇત્યાદિવત ત્યાં આધ્યાત્મિક સેન્સમાં જેને ગણવું પડશે, આધિભૌતિક અર્થમાં એને નહીં લઈ શકાય. વૃષ્ટિ ને પર્જન્ય શબ્દ વાપર્યો છે એટલે એ તો જસ્ટ સંસ્કૃત વર્ડ જ છે એવી રીતે છે. હા, બરાબર. અચ્છા. ઓકે, આપણે ઘણી બધી વિદ્યાઓ પણ જોઈ હતી. સંવર્ગ વિદ્યા, મધુ વિદ્યા, ઘણી બધી વિદ્યાઓ જોઈ હતી. પંચાગ્નિ વિદ્યા, પછી 32 વિદ્યા છે, કુલ 32 વિદ્યા છે. દહર વિદ્યા, દહર વિદ્યા, આ બધા ભણી ગયા છે આપણે. હવે અમારે રિવિઝન કર્યા વગર ચાલવાનું નથી, કરવું જ પડશે. એટલે હવે આપણે પંચાગ્નિ વિદ્યા ભણી લીધી છે, એટલે ભણી રહ્યા છે પંચાગ્નિ વિદ્યા અત્યારે. પછી મને છાંદોગ્ય કે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ એક વિદ્યા આપણે સમજ્યા હતા, ભૂમા વિદ્યા. ભૂમા વિદ્યા, હા.
એ ભૂમાં ન સ્વલ્પે સ્વલ્પ સુખમ. હા, નાલ્પે સુખમસ્તિ. નાલ્પે સુખ. ભલે અહીંયા આપણે આ સૂત્ર પૂરો થયો, બીજો સૂત્ર લઈએ. નેક્સ્ટ સૂત્ર છે સાભા વ્યાપત્તિ રૂપ, સોરી, સાભા વ્યાપત્તિ ही उपपत्ते है. साभा संधि विच्छेद करो, साभा स आभा संधि विच्छेद करो, स आभा व्यापत्ति ही उपपत्ते है. વિસર્ગ જોડો પાછળ બંનેમાં, એટલે સ આભા. અકસ્વર્ણ દીર્ઘ. હા, સ આભા વ્યાપત્તિ ही ઉપપત્તે હે. રકાર જે છે તે પછી સસજો રૂહો કરીને પછી પાછો એનો રિવર્સ એન્જિનિયરિંગ કરીને કરી દો. બરાબર? હા, ખ્યાલ આવ્યો? સસજુ શોરુહુ અનુબંધ રેપ. તો સ આભા વ્યાપત્તિ ઉપપત્તે હે, આ એનો સંધિ વિચ્છેદ થશે. અને એમાં અર્થ જુઓ એટલે ટ્રાન્સલેશન. સ પુલ્લિંગ શબ્દ છે, પુલ્લિંગ છે ને સ, હા, પ્રથમા એક વચન. પ્રથમા એક વચન. તો તે આભા, સ આભા તે આભા, વ્યાપત્તિ ही, તે આભા વ્યાપત્તિ છે. સ આભા વ્યાપત્તિ ही ઉપપત્તે હે, ઉપપત્તિના કારણે. સમજમાં આવ્યું? ચતુર્થી છે એટલે ઉપપત્તે હે, ઉપપત્તિના કારણે. ચતુર્થી નહીં, સર, તૃતીયા વિભક્તિ. ઉપપત્તિના કારણે થયું ને? સમજમાં આવી ગયો? અર્થ, ટ્રાન્સલેશન. હા, તે આભા વ્યાપત્તિ છે ઉપપત્તિના કારણે. મેં કદાચ તૃતીય ચતુર્થીમાં મિસ્ટેક કરી દીધી, પંચમી છે આ તો. હા, મિસ્ટેક કરી દીધી મેં. ઇકારાંત પછી લેવાશે ને? હા, પંચમી છે ત્યાં, મિસ્ટેક કરી. સોરી. તૃતીયામાં તો યે ને તે ને એ પ્રકારે આવે છે, અને ચતુર્થીમાં તો એના માટે હોય છે, કે એના માટે. પંચમીમાં કારણ. તો પંચમી થશે. એટલે પંચમી તો અપાદાન છે ને? હા, કારણ થશે ને. આપણે અપાદાન દ્વિતીય ના થાય ના, દ્વિતીય નહીં. ને, ના ને પ્રત્યય દ્વિતીયમાં આવે ને? ના, દ્વિતીય નહીં. તો પંચમીમાં તો અપાદાન કહીએ થાય છીએ ને? ને આપણે, હા, પંચમીમાં તસ્માત તેથી, હા, એવી રીતે. હા, હા, તેથી થાય, માંથી, ઉપરથી, એવું બધું થાય. તો એ જ કહું છું ને, કારણ. તો આભા વ્યાપત્તિ છે, સાભા વ્યાપત્તિ,
ઉપપત્તિ. હવે આ કઈ આભા, વ્યાપત્તિનો અર્થ શું અને કઈ ઉપપત્તિના કારણે આમ કહેવામાં આવી રહ્યું છે, એટલે કોની આભા અને એમાં વિષય શું, વ્યાપત્તિનો અર્થ શું, આ બધા એનો હવે વિવેચન ભાષ્યકાર કરશે. તો જે વિવરણ છે ગિરધાજીનો વિવરણ એ પ્રમાણે જશો. આશંકામ આહુઃ નનુ ઇતિ કુતો ન શક્યતે इति अत आहुः यतः इति श्री प्रकाशकृतस्तु ऐक्ये इति पंचाग्नि मार्ग धूम मार्गयोः अभेदे समाने धूमे मार्गे ऐक्ये वा वृष्टेः अन्नभावः इति अन्वयः इति प्राहुः. એની પહેલા આપણે ભાષ્ય લઈએ તો બરાબર સમજાશે. ભાષ્ય એટલે મૂળ લઈએ તો સમજાશે, ડાયરેક્ટ નહીં સમજાય. किंचिद आशंक्य परिहरति ननु कारण जलरूप सृष्टि अत्र वक्तुं न शक्यते यतः समान धूम मार्ग श्रुतौ वृष्टेः अन्नभावे ऐक्ये वा तस्मिन् यावत् संपातम् उषित्वा अथ एतमेव अध्वानं पुनर्निर्वतते यथा एतम् आकाशम्. હવે પૂર્વ પક્ષી શું કહે છે જુઓ. પૂર્વ પક્ષી એટલે પહેલાનો જે સૂત્ર હતો એમાં એમ કહેવામાં આવ્યું કે જે પંચાહુતિમાં જે તૃતીય આહુતિ છે જલ, વૃષ્ટિરૂપ જલ, એ ભૌતિક જલ ન હોઈને કારણરૂપ જલ વૃષ્ટિ છે, એમ આપણે જોયું પૂર્વ સૂત્રમાં. કિંતુ આ સૂત્રમાં એમ જઈને કહે છે, પૂર્વ પક્ષ પ્રકટ કરે છે કે આ કારણરૂપ વૃષ્ટિ ન હોઈ શકે, વૃષ્ટિ જલ ન હોઈ શકે. જલરૂપ જે વૃષ્ટિ જે છે એ કારણરૂપા ન હોઈ શકે, આ તો કાર્યરૂપા જ જલવૃષ્ટિ છે. અને એમાં જે પૂર્વ પક્ષી જે છે તે એનો સંગતિ આપે છે અથવા જસ્ટિફિકેશન આપે છે કે કેમ અને કારણરૂપા જલવૃષ્ટિ ન લઈ શકાય. તો ત્યાં કહે છે કે નનુ કારણ જલરૂપ વૃષ્ટિ અત્ર વક્તુમ ન શક્યતે. આવ્યું સમજમાં? પછી કહે છે યત સમાન ધૂમ માર્ગ શ્રુતૌ વૃષ્ટિ અન્નભાવે ऐक्यवा. તો કહે છે કે સમાન અથવા અભિન્ન જે ધૂમ માર્ગ શ્રુતિમાં જે વૃષ્ટિનો અન્નભાવ જે થાય છે ત્યાં, એટલે ગિરધાજી શું કહે છે જુઓ, પ્રકાશકાર જે છે પુરુષોત્તમજી, ત્યાં એમણે એવો અર્થ લીધો છે કે ऐक्यवा એમ કહ્યું છે ને, જે કે સમાન ધૂમ માર્ગ શ્રુતૌ વૃષ્ટિ અન્નભાવે ऐक्यवा. તો ऐक्य જે છે ત્યાં કહ્યું છે કે ભાઈ ધૂમ માર્ગ માને સમાન અથવા અભિન્ન ધૂમ માર્ગ શ્રુતિ. તો ત્યાં એક વાત સમજો, વૃષ્ટિનો અન્નભાવ ક્યારે થાય છે? વૃષ્ટિનો અન્નભાવ ક્યારે થાય છે? ધૂમ માર્ગમાં જ થાય છે ને. પહેલા તો જીવ મરણાનંતર આરોહ કરે એટલે ઉપર જાય ધૂમ માર્ગ દ્વારા. ધૂમ માર્ગેણ પછી ચંદ્રલોક વગેરેમાં કરીને સ્વર્ગલોકમાંથી પછી એનો પાત થાય, વળી પાછો ત્યાં સોમ ભાવાપન્નતા આવે. સોમ ભાવાપન્નતા થઈને વૃષ્ટિ ભાવાપન્નતા, અન્ન ભાવતા વગેરે 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 થઈને પાછો નીચે આવે. તો જે ઉપર જવાની જે પ્રોસેસ છે ગમન, એને આપણે જનરલી શું કહેતા હોય છે? ધૂમ માર્ગ.
અને આગમન પાછું આવવાનું, હમ. એને આપણે જનરલી શું કહેતા હોઈએ છીએ? પંચાગ્નિ. હા, હમ. જનરલી અહીંયા શું કહે છે કે આને એ ઐક્ય રીતે સમજો, એને સમાને, એટલે ઐક્ય એટલે કે ધૂમ માર્ગ અથવા પંચાગ્નિ માર્ગ, આમ કરીને બંનેને રિફર કરીને કહે છે. બંનેને રિફર કરીને શું કહે છે? તો કહે છે બંનેમાં આગમન અને ગમન, જવું અને આવવું. સમજ આવે છે? જવું અને આવવું એટલે કે જીવ શરીર દેહ છોડીને જાય છે ઉપર ધૂમ માર્ગેણ, અને વળી પાછો ભોગાનંતર તે અવરોહ કરતો હોય છે, નીચે આવતો હોય છે, આગમન કરતો હોય છે. તો બંનેમાં એક કોમન ફિનોમિના છે. એ કહે છે, કઈ કોમન ફિનોમિના છે? ગમનની. નહીં, વૃષ્ટિભાવાપન્નતા. એ કહે છે કે વૃષ્ટિનો અન્નભાવ થાય છે, એમ કહે છે બંનેમાં કોમન. ઉપર જવામાં ક્યાં આવે છે વૃષ્ટિનો અન્નભાવ, ધવલભાઈ? હા, ઉપર જવામાં નથી આવતો, પણ આ બંનેને એક જ માનીને કહે છે. એટલે કે ધૂમ માર્ગ એ જ પંચાગ્નિ માર્ગ, એમ બંનેને એક જ ધારીને કહે છે. પેલો કોઠો જોજો એટલે ખબર પડશે, કોઠો જુઓ એટલે ખબર પડે. તેથી ત્યાં કહે છે કે છાંદોગ્ય ઉપનિષદમાં તો એમ કહ્યું છે કે તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા અથ એતમેવ અધ્વાનમ પુનર્નિવર્તતે. જ્યાં ઉપર જઈને, આરોહ કરીને, ગમન કરીને, ભોગ ભોગવીને વળી પાછો એ જ માર્ગેણ પાછો આવે છે, એમ કહે છે છાંદોગ્ય. જે માર્ગે પ્રયાણ કરે છે તે જ માર્ગે આગમન કરે છે. તો જો એ બે માર્ગ એક જ હોય તો સમાને થઈ જશે, એક ઐક્ય. સમજ આવે શું કહું છું? છાંદોગ્ય ઉપનિષદમાં શું કહ્યું છે કે જે માર્ગમાં એ જાય છે એ જ માર્ગે પાછો આવે છે. માર્ગ તો એક જ છે, ખાલી ડાયરેક્શન અલગ અલગ છે. આરોહ એટલે ઉપરની ડાયરેક્શન, અવરોહ એટલે નીચેની ડાયરેક્શન, પણ માર્ગ તો એક જ છે. આ પૂરું પક્ષ છે ભાઈ સાહેબ. એટલે પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ છાંદોગ્ય ઉપનિષદમાં તો એમ કહ્યું છે કે જે માર્ગે જાય તે જ માર્ગે આવે, અને એમાં જે મુખ્ય જે કોમન માર્ગ છે તે આકાશ માર્ગ છે. તો આકાશથી દ્વારા ઉપર જાય છે અને આકાશ દ્વારા પાછો નીચે આવે છે. અને ત્યાં આરંભીને પછી થઈને પછી તિલમ આશા એમ કરીને પાછો કહે છે કે તલ થાય છે વગેરે, અન્નભાવ એને પ્રાપ્ત થાય છે, અન્નભાવ વગેરે પ્રાપ્ત કરે છે. સોમભાવ, વૃષ્ટિભાવ, જલભાવ, અન્નભાવ, ઔષધિ ભાવ વગેરે 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 જે છે તે પ્રકારે આ ભાવો પ્રાપ્ત કરે છે. એટલે આકાશ જ માર્ગ રૂપ છે એમ કહે છે. કેમ કે એ આકાશ માર્ગ દ્વારા જે ઉધોગતિ કરે છે, અધોગતિ કરે છે, એટલે કે આકાશ માર્ગ દ્વારા જે ઉપર જાય છે, આકાશ માર્ગ દ્વારા પાછો અવરોહ કરે છે, પાછો નીચે આવે છે. તેથી કહે છે કે વાયુ જે છે, ત્યાં વાયુ જે કહેવામાં આવ્યો છે કે વાયુ થઈને ધૂમ થાય છે, જે પંચાગ્નિ વિદ્યામાં જુઓ તો વાયુ થઈને ધૂમ થાય છે એમ કહે છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ છે વાયુર્ભૂત્વા ધૂમો ભવતી. તો વાયુ થઈને જ્યારે ધૂમમાં એ કન્વર્ટ થાય છે, તો વાયુર્ભૂત્વા ધૂમો ભવતી, તો વાયુનો ધૂમમાં વિકાર ઉત્પન્ન થઈ ગયો.
કારણ કે વાયુ જ ધૂમમાં પર્યવસિત થાય છે, કન્વર્ટ થાય છે. વાયુર્ભૂત્વા ધૂમો ભવતી, તો એ તો વિકાર ઉત્પન્ન થઈ ગયો, મોડિફિકેશન થઈ ગયો. અને મોડિફિકેશન થતું હોય તો એને કારણ કઈ રીતે કહી શકાય? તો કાર્ય કહેવાશે. જ્યાં ટ્રાન્સફોર્મેશન થતું હોય એને તો કાર્ય કહેવાશે કે કારણ કહેવાશે? જે ટ્રાન્સફોર્મ ન હોય એને કારણ કહેવાય, જે ટ્રાન્સફોર્મ્ડ હોય એ તો કાર્ય જ કહેવાશે. તો પછી જો એ વાયુર્ભૂત્વા ધૂમો ભવતી, તો એવી રીતે પછી તે માને તેજમાંથી જ્યારે વૃષ્ટિ ભાવાપન્નતા થાય છે ત્યારે પણ એવી જ રીતે સમજવું જોઈએ કે ભાઈ તેજનો એટલે કે અગ્નિનો વિકાર, અગ્નિના વિકારથી અગ્નિમાંથી જલરૂપ વિકાર પ્રકટ થયો. જેમ વાયુર્ભૂત્વા ધૂમો ભવતી, વાયુમાંથી ધૂમ ઉત્પન્ન થયો, તેમ વિકાર ઉત્પન્ન થયો. વાયુ કારણ થયો તો ધૂમ કાર્યરૂપ થયો. તેવી રીતે જ્યારે એમ કહે છે કે અગ્નિરાપહ, અગ્નિમાંથી વાયુ ઉત્પન્ન, અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું, તો જલ તો કાર્યરૂપ છે ને અગ્નિ કારણ રૂપ છે. તો પછી કારણ રૂપ જલ કેમ કહો છો? કાર્યરૂપ જ જલ કહેવું જોઈતું તું. આ સમજમાં આવે છે? હા, પૂર્વ પક્ષ કરે. હા, એટલે પૂર્વ પક્ષ સમજમાં આવે. પૂર્વ પક્ષ કહે છે કે આ કારણ રૂપ જલનો વર્ણન નથી આ પંચાગ્નિ વિદ્યામાં. આ પંચાગ્નિ વિદ્યામાં તો કાર્ય રૂપ જલનો વર્ણન છે, અથવા કાર્ય રૂપ અગ્નિનો વર્ણન છે, અથવા કાર્ય રૂપ વૃષ્ટિ. તેજનો વર્ણન છે, કે કાર્યરૂપ જે કંઈ પણ કાર્યરૂપ છે એનો જ વર્ણન છે. કારણ રૂપનો વર્ણન નથી આહુતિની અંદર. જે આહુતિ આપવામાં આવે છે એ આહુતિ પણ કાર્યરૂપ આહુતિ છે, કારણ રૂપ આહુતિ નથી. આમ પૂર્વ પક્ષી કહે છે કેમ કે વાયુર્ભૂત્વા ધૂમો ભવતી, અથવા તો મને અગ્નિરાપહ, તો આ પ્રકારે અગ્નિમાંથી આપ પ્રકટ થાય છે. આપ જે છે એટલે જલ તે કારણ કાર્યરૂપ છે. હા, કાર્યરૂપ છે, અને અન્ય જે છે તે અગ્નિ જે છે તે કારણ. હવે એવી રીતે અગ્નિનો પાછો કોઈક તો કારણ હશે, તે રીતે પાછું ચાલ્યા કરશે એ પ્રમાણે. તેથી કરીને કહે છે કે આ કાર્યરૂપ બધું છે, આમાં કારણ રૂપ તો કશું છે જ નહીં. આ પ્રકારે આ પૂર્વ પક્ષી કરી રહ્યો છે. પૂર્વ પક્ષ येन मार्गेण गमनम तेनैव मार्गेण આગમનમ. જે માર્ગે જાય છે તે માર્ગે જ પાછો આગમન કરે છે. તત્ર આકાશો ભૂત્વા ઇતિ શ્રુતૌ ન શ્રૂયતે ઇતિ કૃત્વા તસ્ય માર્ગતૈવ ઇતિ અર્થઃ. અને એમાં આકાશ થઈને ભ્રમણ કરે છે એવું તો કહ્યું નથી, તેથી આકાશ માર્ગ છે. અને બીજા બધા તત્વો જે છે એ બધા એના ટ્રાન્સફોર્મ્ડ છે, કાર્યરૂપ છે, ટ્રાન્સફોર્મ્ડ રૂપ છે જીવના, એમ કહે છે પૂર્વ પક્ષી. તેથી કરીને અહીંયા બધા ટ્રાન્સફોર્મ્ડ જ રૂપ છે, તેથી કારણ કેમ કહો છો? એવમ વૃષ્ટિરપી જન્યત્વમ. તેથી કરીને આ ન્યાયથી એ પણ ખ્યાલ આવશે કે વૃષ્ટિ પણ કોઈકનો કાર્ય છે, કારણ નથી, એમ કહે છે પૂર્વ પક્ષી. ક્લિયર? જેમ વાયુ કોઈકનો કારણ છે, જેમ ધૂમ કોઈકનો કારણ છે, ધૂમ કોઈકનો કાર્ય છે, વાયુ કોઈકનો કાર્ય છે, એવી રીતે વૃષ્ટિ પણ કોઈકનો કાર્ય છે. વૃષ્ટિ કોઈકનામાંથી પ્રકટ થઈ જશે. તો જો કોઈકનામાંથી વૃષ્ટિ પ્રકટ થઈ હોય તો એ વૃષ્ટિ કારણરૂપ નહીં કહી શકાય, વૃષ્ટિ કાર્યરૂપ કહેવાશે. તો આ કાર્યરૂપ એટલે ભૌતિક વૃષ્ટિનો અર્થ આપે છે, એમ પૂર્વ પક્ષી કહે છે. હા, એ બરાબર. કારણ કે પહેલા આપણે કહ્યું કે નહીં, એ કાર્યરૂપ નથી, આ કારણરૂપ છે વૃષ્ટિ, ભૌતિક વૃષ્ટિ નથી આ. પહેલા આપણે એમ કહ્યું ને સૂત્રમાં સિદ્ધાંતતઃ કે આ ભાઈ પેલો જે રેન પડે છે એ નહીં રેના વૃષ્ટિ, કે જેનાથી દેવો આહુતિ આપે છે. કેમ કે મેં તમને સમજાવ્યું હતું કે દેવ પણ ત્યાં
જે વૈદિકી સૃષ્ટિમાં જે દેવ છે એ અહીંયા દેવ ગણવા, પેલા દેવ ચાલુ ખાતાના દેવ નહીં ગણવા. વૈદિકી સૃષ્ટિમાં જે આવે છે દેવ ભિન્ન જ સૃષ્ટિ છે. જે મેં તમને કહ્યું હતું પહેલા પણ કે વૈદિકી સૃષ્ટિ ભિન્ન સૃષ્ટિ છે. જગત આ જે ભૌતિક જગત સૃષ્ટિ છે એનાથી કરતા ભિન્ન જ વૈદિકી સૃષ્ટિ છે. એમ વેદાંત સૂત્ર જે વેદાંત સૂત્રકાર છે વ્યાસજી કહે છે કે આ વૈદિકી સૃષ્ટિ ભિન્ન છે. તેવી રીતે તેથી તસ્માત વૃષ્ટિ જન્યત્વાદ ન કારણત્વમ ન કારણ જલત્વમ. તેથી કેમ કે આ વૃષ્ટિ જન્ય છે એટલે કે કોઈનામાંથી પ્રકટ થાય છે, તેથી કરીને આ કારણરૂપ વૃષ્ટિ ન લઈને કાર્યરૂપ જ વૃષ્ટિ લેવી પડશે, એમ પૂર્વ પક્ષીનું કહેવું છે. એટલે પંચાગ્નિ વિદ્યામાં કેટલા બધા સંદેહો થાય છે. એક વિદ્યાને સમજવા માટે ઘણા બધા સંદેહો થાય છે. પહેલા તો એ સંદેહ થયો કે પંચાગ્નિ વિદ્યામાં પ્રથમ આહુતિ શું છે, પંચાગ્નિ વિદ્યામાં કેટલા માર્ગ છે, ધૂમ માર્ગ, અર્ચી માર્ગ, જાયસ્વ મ્રિયસ્વ માર્ગ. એમાંય પાછો સંદેહ થયો કે જો 3 જ માર્ગ હોય તો યમ માર્ગ કઈ રીતે સમજવો, યમ માર્ગ તો ત્યાં છે નહીં, તો જ્યારે પાપ કરે કે પુણ્ય કરે તો કેવી રીતે એનો લેખાજોખા થાય, કયા માર્ગમાં પ્રયાણ થાય, કેટલા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય. સંદેહ થયા કે નહીં? એમાંય પાછો ઘણા સંદેહ થાય કે પ્રથમ શ્રુતિનો અર્થ શું કરવો, પ્રથમ આહુતિનો અર્થ શું કરવો, બીજી આહુતિનો અર્થ શું કરવો, ત્રીજી આહુતિનો શું અર્થ કરવો. એમાંય પાછો કર્માનુશયની કેવી રીતે એના સાથે ઇન્ટરેક્શન થશે, મરણાનંતર કર્માનુશય રહેશે નહીં રહે, કે કર્માનુશય પૂર્ણ થયા બાદ જ મરણ થશે. આ કેટલા બધા સંદેહો છે એક માત્ર પંચાગ્નિ વિદ્યામાં જ. કર્મનો સિદ્ધાંત કઈ રીતે સમજવો જોઈએ ત્યાં. પછી જ્ઞાનોપયોગી દેહ કઈ રીતે પ્રાપ્ત થાય, જ્ઞાનોપયોગી દેહ પ્રાપ્ત કરીને પછી મોક્ષગામીની ગતિ કઈ રીતે થાય તેની. આ બધા સંદેહો છે પંચાગ્નિમાં. ખ્યાલ આવ્યો ને બધું? તો આ બધા સંદેહોને ડીલ કરવા માટે આ બધા અધિકરણો છે, જેથી કરીને કોઈ સંદેહ રહે નહીં. અહીંયા રાખીએ. કોઈને પ્રશ્ન છે? એટલે આ તૃતીયાને જ કેમ તૃતીય આહુતિને શા માટે વૃષ્ટિ ને જળના ભેદમાં લીધું, બાકીની બીજી આહુતિઓ કઈ રીતે અપાય છે? બાકીની આહુતિમાં સોમભાવાપન્નતામાં પણ આપણે જોયું હતું બધું જ. એટલે એમાં આવી રીતે જે ઉપાદાન કારણ અને કાર્ય કારણ ને એવી રીતે કઈ રીતે આપણે લઈ શકીએ? મને લાગે છે કે આપણે સોમભાવાપન્નતામાં પણ આ જ જોયું હતું કે નહીં? સોમભાવાપન્નતામાં પણ આ જ જોયું હતું ને કે ચંદ્રલોક ભૌતિક લોક રીતે ન જવું જોઈએ. આને લીધું હતું ને આપણે. પહેલી બે આહુતિમાં જે શબ્દ છે શ્રદ્ધા અને એ શબ્દથી એમાં વિરોધ નહોતો આવતો, પણ આ જે વૃષ્ટિ શબ્દ સામ્યનો એટલે આ તૃતીય આહુતિનો જુદો શંકા બતાવી છે. હા, પણ સોમભાવ પણ ચંદ્રભાવ ન અર્થ કરતા અન્ય અર્થ લીધો હતો આપણે, યાદ હોય તો. હા, શ્રદ્ધાનો અર્થ આપણે જલ જ લીધેલો છે. શ્રદ્ધાનો અર્થ પણ જલ લીધો હતો. હા, શ્રદ્ધાનો અર્થ જળ લીધો હતો, બરાબર છે. તેવી રીતે એટલે ભૌતિક અર્થથી નથી અર્થ આપતો, એ કહી રહ્યો છું. આ પંચાગ્નિ આહુતિઓ છે એ ભૌતિક આહુતિઓ નથી. ઇન શોર્ટ એક્ઝેક્ટલી બધી બરાબર. બધી જ. હા, આમાં પૂર્વ પક્ષ પાછો બીજી બધી શ્રુતિ વાક્ય લઈને ફરતી કાર્યરૂપ બતાવવા માંગે છે, એવું થયું. પણ આગળ ફરતી તો આપણે કહી દીધું કે ભાઈ કારણરૂપ છે, તેમ છતાં અહીંયા બીજી બધી શ્રુતિઓનું અહીંયા એને કર્યું એટલે પછી પાછું આપણું એનું નિરસન થશે એવી રીતના. હા, ભલે અહીંયા રાખીએ. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના
सब जग मां जय अंधेरो भरोसो, हृदय न चरण न केरो, साधन और नहीं या कली में, जासो हो यनिवेरो, सूर कहा कहे विविधांधरो, मोल को चेरो भरोसो, हृदय न चरण न केरो। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण की जय। साईं जी परम दया, श्याम सुंदर जी यमुने महारानी की जय। श्री द्वारिकाधीश की जय। सर्व वैष्णव जय श्री कृष्ण।